તો અમરેલી લેટરકાંડ મુદ્દે પ્રતાપ દુધાતનો સીએમને પત્ર સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદન સામે તેમણે ઉઠાવ્યો છે વાંધો। અમરેલી લેટરકાંડ મુદ્દે તેમણે આકરા વાર કર્યા। તેમણે કહ્યું કે દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડવામાં આવ્યું। ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાને એક ષડયંત્ર ગણાવ્યો। ષડયંત્ર કોણે રચ્યું? બધાનો નાર્કો ટેસ્ટ કરાવો। નાના લોકોને પકડાય છે, મોટા લોકોને છાવરવામાં આવે છે। પાયલ ગોટીને નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય અપાવાય તેવી માંગ કરવામાં આવી છે। હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો। પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાચા હતા કે ખોટા, એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો। ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો। ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે 100 કલાકમાં ગુનેગારોની યાદી બનાવો। અરે ભલા માણસ, આજે 30 વર્ષથી તમારું શાસન છે, તમે ગૃહમંત્રી છો, 100 કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો, છૂટકિયાઓને પકડીને સજા આપો છો। મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે। અમરેલીની અંદર પણ ગુનેગાર